નમસ્કાર ખેડૂત મિત્રો, અદ્ભુતા પ્રાકૃતિક ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે વાત કરવી છે કે આપણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગથી ખેતી કરતા હોય, કેમિકલ ખેતી કરતા હોય, એ બંધ કરીને ગાય આધારિત ખેતીમાં આવવું છે, ગાય આધારિત ખેતીની શરૂઆત કરવી છે, તો શું કાળજી રાખવી પડશે? તો ખેડૂત મિત્રો, ગાય આધારિત ખેતી વિશે મારા જે 7 વર્ષના અનુભવ છે એ તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું। જો ખેડૂત મિત્રો તમારે કેમિકલ ખેતી છોડીને ગાય આધારિત ખેતીની શરૂઆત કરવી હોય તો સૌથી પહેલાં સમયનો ભોગ આપવાની અને મહેનત કરવાની તૈયારી રાખવી પડશે। કારણ કે કેમિકલ ખેતીમાં આપણે શું કરીએ છીએ કે યુરિયા ખાતરની થેલી બાઇક ઉપર મૂકી ખેતરના શેઢે બાઇક ઊભું કર્યું, ખેતરમાં યુરિયા પૂંખી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ। કેમિકલ ખેતીમાં આ ગાય આધારિત ખેતીમાં શક્ય નથી મિત્રો। એટલે સમયનો ભોગ આપવાની અને મહેનત કરવાની તૈયારી રાખવી પડશે। બીજા નંબરે ખેડૂત મિત્રો, તમારે ગાય આધારિત ખેતીની શરૂઆત કરવી છે તો તમારી પાસે દેશી ગાય હોવી જોઈએ। દેશી ગાય એટલે ખૂંદવાળી ગાય, જેની પીઠ ઉપર ખૂંદ હોય। એ પછી આપણી કોકરેજી ગાય પણ હોઈ શકે અથવા ગીર ગાય પણ હોઈ શકે। દેશી ગાય એટલા માટે ખેડૂત મિત્રો કે ગાય આધારિત ખેતીમાં તમારે ડગલે ને પગલે ગૌમૂત્ર, છાણ, ગાયના દૂધની છાશ, ગાયનું દૂધ આ બધાની જરૂર પડશે। અને એના માટે જો તમે બીજા ઉપર આધાર રાખશો તો તમારા કામ સમયસર નહીં થઈ શકે। એટલે આપણી પાસે દેશી ગાય હોવી જરૂરી છે। ત્રીજા નંબરે ખેડૂત મિત્રો, જો તમારે ગાય આધારિત ખેતીની શરૂઆત કરવી હોય તો નાના પાયા ઉપર, નાના બેઝ ઉપર એની શરૂઆત કરો। દાખલા તરીકે આપણી પાસે 10 કે 15 વીઘા જમીન છે તો બધી જમીનમાં ગાય આધારિત ખેતીની શરૂઆત નહીં કરવાની। એમાંથી એકાદ ટુકડા ઉપર 2 વીઘા, 3 વીઘા કે વીઘાનું એકાદ ખેતર હોય તો ત્યાંથી તમે ગાય આધારિત ખેતીની શરૂઆત કરો। હવે જે ખેતરથી તમારે ગાય આધારિત ખેતીની શરૂઆત કરવાની છે એ ખેતરનું પહેલાં તો તમે જમીન પરીક્ષણ કરાવો, તમારી જમીનનો લેબોરેટરી ટેસ્ટ કરાવો। એટલે તમારી જમીનમાં કયા પોષક તત્વો છે, કયા પોષક તત્વો ખૂટે છે, તમારી જમીનનો ઓર્ગેનિક કાર્બન કેટલો છે, આ બધી તમને માહિતી મળશે। એના પછી ખેડૂત મિત્રો, જે જમીનથી તમારે ગાય આધારિત ખેતીની શરૂઆત કરવાની છે એ જમીનમાં પહેલાં સારું કોવાયેલું છાણિયું ખાતર ભરી દો। કોવાયેલું છાણિયું ખાતર એટલા માટે કહું છું ખેડૂત મિત્રો કે આપણા ખેડૂતો શું કરે છે, સીધો ઉકરડો ખેતરમાં ભરે છે। એ છાણિયું ખાતર નથી મિત્રો, એ માત્ર કાચું છાણ છે। તમે છાણિયા ખાતરનું ઉકરડું હોય એમાં હાથ ગાલો અને ગરમ લાગે, એને હાથમાં લઈને સૂંઘો અને એમાંથી છાણની વાસ આવે તો ખેડૂત મિત્રો એને ખાતર કહી શકાય નહીં। જો તમે આવું કાચું છાણિયું ખાતર ખેતરમાં ભરશો તો જમીનમાં ઊંધાઈનો પ્રશ્ન આવશે, એ સિવાય ડોળ, સફેદ મૂંડાનો પણ પ્રશ્ન આવશે। એટલે પહેલાં છાણિયા ખાતરને બરોબર કોવરાઈ દો। તમે છાણિયા ખાતરને કોવરાવશો એટલે ચાની ભૂકી જેવું કાળા રંગનું સરસ મજાનું ખાતર તૈયાર થશે। એને તમે હાથમાં લઈને સૂંઘશો તો એમાંથી છાણની વાસ નહીં આવે, એ તમને ગરમ નહીં લાગે। તો એવું સારું છાણિયું ખાતર તમારી જમીનમાં તમે જે ભરતા હોય વીઘે 3 કે 4 ટ્રોલી એટલું ભરી દો। માની લો ખેડૂત મિત્રો તમારી પાસે છાણિયું ખાતર નથી તો એના વિકલ્પ રૂપે તમે તમારી જમીનમાં લીલો પડવાશ કરી શકો છો। ખેડૂત મિત્રો, લીલા પડવાશની બધાને ખબર છે કે કઠોળ વર્ગના પાક ઉગાડવાના, દાખલા તરીકે મગ, મઠ, અડદ, ચોળી, ગવાર, સણ અને ઇક્કડ
જેને આપણે સાદી ભાષામાં ઈચેડ કહીએ છીએ. આ જે કઠોળ વર્ગના પાક છે એને ઉગાડવાના અને ફૂલ અવસ્થાએ આવે એટલે એને રોટાવેટર મારી જમીનમાં દાટી દેવાના અથવા પ્લાવ મારીને તમે એને જમીનમાં દાટી દો. એટલે એનાથી શું થશે કે પહેલાં તો તમારી જમીન પોચી બનશે, ભરભરી બનશે. એના સિવાય તમારી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધશે અને જમીન ફળદ્રુપ થશે. તો ખેડૂત મિત્રો, ગાય આધારિત ખેતીની શરૂઆત કરીએ તો શું કાળજી રાખવી એની માહિતી આપવાનો એક આ નાનકડો પ્રયાસ હતો. વધુ વાત આવતા વિડીયોમાં. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક અને શેર કરજો. અસ્તુ મિત્રો, જય હિન્દ, જય ભારત.